77 जय हिंद श्रीमान। श्रीमान 5 अधिकारी 196 रैंक परेड पर। परेड निरीक्षण के लिए तैयार है। जय हिंद श्रीमान। लोक शिक्षण माननीय મંત્રીશ્રી સાથે ડીડીઓ સાહેબ, એસપી સાહેબ અહીંયા પરેડ નિરીક્ષણ માટે અહીંયા પ્રસ્થાન કરી રહ્યા છે। આપણે બધા ફરી એક વખત જાજરમાન કે જોરદાર તાળીઓ। 77મો પ્રજાસત્તાક પર્વ બોટાદ જિલ્લાની ભવ્ય દિવ્ય ઉજવણી સમગ્ર પરેડ નિરીક્ષણ માનનીય મંત્રીશ્રી દીવાબા રવિન્દ્રસિંહ જાડેજા કરી રહ્યા છે। સૌ ગઢડાના નગરજનો, બોટાદ જિલ્લાના નગરજનો એમનું અભિવાદન કરી રહ્યા છે। જ્યાંથી પણ આ ભવ્ય દિવ્ય ક્ષણ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, માં ભાવને વંદન, દેશની આન બાન અને તિરંગાને વંદન। માનનીય મંત્રી શ્રી દીવાબા રવિન્દ્રસિંહ જાડેજા સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે। ત્યારે બોટાદ જિલ્લાનો કરવટ પોલીસ પરિવાર સોરી આવો રંગાઈ છે, સૌનું અભિવાદન જ્યારે ઝીલાઈ રહ્યું છે। સુંદર ક્ષણો છે, નયન રમ્ય નિહાળું છું જેને બધું જ નિરાળું લાગે છે। એવું આજે તિરંગાનું હૈયું, માં ભૌમનું હૈયું મને હરિયાળું લાગે છે કે મારું મનને પછી તમારું મન થાય છે। તાળીઓના નાદ સાથે નાના નાના ભૂલકાઓને સુંદર રીતે અભિવાદન કરી રહ્યા છે। બધા જ ભૂલકાઓ એકવાર જાજરમાન તાળીઓથી માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરીએ। જોરદાર તાળીઓ, સેલ્યુટ। ભારત માતા કી वंदे। निरीक्षण समाप्त हुआ। परेड को मार्च पास करने की आज्ञा प्रदान करें। उपस्थित है ત્યારે अशफाक उल्ला खानी पंक्ति याद आवे, कुछ आरजू नहीं है आरजू तो यह रख दे कोई जरा सी खाके। प्लाटून सार्जन श्री अनिरुद्ध सिंह दशरथ सिंह कोहिल, पुलिस विभाग द्वारा परेड कमांडर श्री वीवी टाक पीआई बोटाद, ग्राम रक्षक दल बोटाद एक प्लाटून नंबर 1 श्री XD झनकाट साहेब અને પ્લાટૂન સાર્જન્ટ શ્રી અનિરુદ્ધસિંહ દશરથસિંહ ગોહિલ એ અભિવાદન ઝીલી રહ્યા છે। પ્લાટૂન નંબર 2 હોમગાર્ડ યુનિટ બોટાદ, પ્લાટૂન કમાન્ડર શ્રી LN પ્રજાપતિ, પ્લાટૂન સાર્જન્ટ શ્રી હરદીપસિંહ પ્રવીણસિંહ સરવૈયા એ માનનીય મંત્રીશ્રીનું અભિવાદન ઝીલી રહ્યા છે। प्लाटून नंबर 3 बोटाद पुरुष पुलिस, प्लाटून कमांडर श्री RM जाडेजा, प्लाटून सार्जंट श्री जयदीप भाई जयंती भाई। नंबर 4 बोटाद महिला पुलिस, प्लाटून कमांडर श्री KK माढक, प्लाटून सार्जंट श्री अस्मिता बेन वीरसंग भाई झापड़िया જેમની અહીંયા ઉપસ્થિતિ છે। प्लाटून नंबर 5 NCC स्टूडेंट, प्लाटून कमांडर सुमित भाई राजू भाई मकवाणा, प्लाटून सार्जंट श्री अमीषा बेन राजू भाई मकवाणा। माननीय मंत्री श्री आ प्रेरक उपस्थिति अंदर प्लाटून नंबर राम प्रसाद बिस्मिल एमना पण शब्दों याद आवी रह्या छे। पुलिस विभाग द्वारा आ वंदे दरो दीवार पर हसरत से नजर करते हैं, खुश रहो अहले वतन हम तो सफर करते हैं, शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले। आ ए भूमि है कि ज्યાં मारा वाला गुजरातीओ, मंचस्थ उपस्थित माननीय मेहमानश्रीओ, भाईओ बहनों, विद्यार्थी गण, આજે
આપણે સૌ ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અહીં કરવા એકત્રિત થયા છીએ. આ અવસર પર આપ સૌને હૃદયપૂર્વકથી શુભકામનાઓ પાઠવું છું. 26 જાન્યુઆરી માત્ર તારીખ નથી, આ એ દિવસ છે જ્યારે ભારતે પોતાનું બંધારણ સ્વીકારીને લોકશાહી, સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યોને સત્તાવાર સ્વરૂપ આપ્યું. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણું રાષ્ટ્ર માત્ર ભૂગોળ નહીં પરંતુ વિચારધારા, સંવિધાનિક મૂલ્યો અને સંયુક્ત સંકલ્પોથી બનેલું છે. આ પાવન અવસરે હું બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બંધારણ સભાના તમામ સભ્યો તથા સ્વતંત્ર સંગ્રામના તમામ અમર શહીદોને ભાવપૂર્વક વંદન કરું છું, નમન કરું છું. તેમના બલિદાન અને દ્રષ્ટિના કારણે આજે આપણે સ્વતંત્ર, લોકશાહી અને સશક્ત ભારતના નાગરિક છીએ. મિત્રો, આજે ભારત એક ઐતિહાસિક પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રઢ, દૂરદર્શી અને પ્રેરક નેતૃત્વ હેઠળ ભારત વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રી વારંવાર કહે છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર, સમૃદ્ધ અને સર્વસમાવેશ હોવું જોઈએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ માત્ર નારો નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણની કાર્યશૈલી છે. આ મંત્ર હેઠળ ગરીબ, વંચિત, ખેડૂત, યુવા, મહિલા અને આદિજાતિ સમાજ દરેકને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવામાં આવી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો વિકસિત ભારતના સંકલ્પમાં આપણું રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે. મિત્રો, વિકસિત ભારતના આ મહાન સંકલ્પમાં ગુજરાતનું યોગદાન હંમેશા આગવું રહ્યું છે. ગુજરાતે રાજકીય સ્થિરતા, પારદર્શક શાસન, નીતિગત સ્પષ્ટતા અને વિકાસલક્ષી દ્રષ્ટિ દ્વારા દેશના અન્ય રાજ્યો માટે એક માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઉદ્યોગ, કૃષિ, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી સામાજિક સુરક્ષા, આ તમામ ક્ષેત્રોમાં ગુજરાતે પ્રગતિ કરી છે. આ વિકાસ પાછળનું મૂળ સૂત્ર છે લોક કેન્દ્રિત વિકાસ અને સુશાસન. મિત્રો, ગુજરાતે તાજેતરમાં જ પોતાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક જવાબદારીને પુનઃસ્થાપિત કરતા સોમનાથ સ્વાભિમાન પર્વનું પણ ખૂબ ગૌરવ સાથે આયોજન કર્યું. 8 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયેલ આ પર્વનો હેતુ માત્ર ઉજવણી નહોતો પરંતુ રાષ્ટ્રીય સ્વાભિમાન અને ઐતિહાસિક ચેતનાનું જાગરણ હતું. આ પર્વ બે મહત્વપૂર્ણ ઐતિહાસિક પ્રસંગો સાથે સંકળાયેલો હતો, જેમાં સૌથી પહેલા સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવા અને બીજું આ દેશના લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ દ્વારા મંદિરના પુનઃનિર્માણના સંકલ્પને 75 વર્ષ પૂર્ણ થવા. વડાપ્રધાન શ્રી વારંવાર કહે છે, જેણે પોતાનો ઇતિહાસ ભૂલ્યો છે તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા ગુજરાતે આ સંદેશને જન જન સુધી પહોંચાડ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલ ભારત પર્વની એકતામાં વિવિધતાની ભાવનાનું જીવંત ઉદાહરણ આપણે સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યું છે. 15 દિવસ સુધી ચાલેલા આ પર્વમાં ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, લોકકલા, પરંપરા અને જીવનશૈલીને રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમોએ રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે. આપણને બધાને ખબર છે કે વર્ષ 2025માં વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થયા. આ ગીત
માત્ર કાવ્ય નથી, પરંતુ ભારતની સ્વતંત્રતા ચળવળનું પ્રાણ તત્વ રહ્યું છે. આ અવસરે સમગ્ર ગુજરાતમાં સામૂહિક ગાન, યુવા કાર્યક્રમો અને સ્વદેશી અભિયાન દ્વારા રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવામાં આવી. આ ઉપરાંત જનનાયક ભગવાન બિરસા મુંડાજીની સ્મૃતિમાં વર્ષ 2025 ને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના ડેડિયાપાડા ખાતે 9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટેનું મજબૂત પગલું છે. આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, માર્ગ, પાણી, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે વિશેષ યોજનાઓ અમલમાં મુકાઈ. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ અંતર્ગત સુશાસન સપ્તાહ યોજાયો. આ સપ્તાહ દરમિયાન 5,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે સરકારની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનો દાખલો છે. આ ઉપરાંત હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાત એટલે કે રોકાણ, રોજગાર અને ઉદ્યોગ વિકાસની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે વર્ષ 2003માં આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તત્કાલીન મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરતા જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું બીજ રોપ્યું હતું, તે આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે. વૈશ્વિક રોકાણકારોમાં લોકપ્રિય બનેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં હવે લોકલનો આયામ ઉમેરાયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં તેનું પ્રદેશ સ્તરે સવિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરની મહેસાણા અને રાજકોટ ખાતે યોજાયેલ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સોમાં રૂપિયા 9 લાખ કરોડથી વધુના MOUs થયા છે, જેના કારણે લાખો યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન થયું છે. આ અંતર્ગત બોટાદ તથા આસપાસના વિસ્તારમાં ઉદ્યોગ, રોજગાર અને આર્થિક વિકાસ માટે નવા દ્વાર ખોલવા માટે આશરે 300 કરોડ રૂપિયાથી વધુના MOUs સાઇન થયા છે. નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના કારણે છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં અંદાજિત $55 બિલિયન વિદેશ રોકાણ આવ્યું છે. ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવામાં આ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડાપ્રધાન શ્રી કહે છે, રોજગાર એ જ વિકાસનો સાચો માપદંડ છે. બોટાદ અને ગઢડા સ્વામિનારાયણ વિશે કહું તો આજે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ગઢડા જેવા પવિત્ર અને ઐતિહાસિક ધરતી પર થવી એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આજથી અંદાજે 800 વર્ષ પૂર્વે ગઢડા શહેરની સ્થાપના થઈ અને લગભગ 250 વર્ષ પૂર્વે ખાચર રાજવી પરિવારે સહજાનંદ સ્વામીને આશ્રય આપ્યો, જેના પરિણામે સમાજમાં સદવિચાર અને ધર્મપરાયણતાનું સિંચન થયું. ભગવાન સ્વામિનારાયણે ગઢપુરને પોતાની 28 વર્ષની કર્મભૂમિ બનાવી અને હરિકૃષ્ણ મહારાજ તેમજ ગોપીનાથજીની મૂર્તિ સ્થાપિત કરી દિવ્ય મંદિરનું નિર્માણ કર્યું. ગંગાજળિયો કૂવો, નારાયણ લહેરી કુંડ, કેલો નદી, સ્મૃતિ મંદિર, ભક્તિબાગ કે પછી અનેક ધર્મશાળાઓ આજે પણ ગઢડાના સમૃદ્ધ ઇતિહાસ અને આધ્યાત્મિક વારસાની ઝાંખી કરાવે છે. ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં કહું તો ગઢડો મારું અને હું ગઢડાનો. આ ધરતી પ્રત્યેકની તેમની અનન્ય પ્રીતિ અમર બની રહી છે. આજે આપણે સૌ ગૌરવભેર ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ આપણને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. આ પાવન અવસરે ગુજરાત રાજ્ય તથા બોટાદ જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલ કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હું આપ સૌ સમક્ષ રજૂ કરવાનું ગૌરવ અનુભવું છું.
સુશાસન અને ડિજિટલ પ્રકલ્પોની વાત કરીએ તો રાષ્ટ્ર એકતાના પ્રતીક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લામાં ભવ્ય એકતા માર્ચનું આયોજન થયું, જેને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ મજબૂત કર્યો. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિકાસ કાર્યો, લોક સેવાની યોજનાઓ અને જનસંપર્ક કાર્યક્રમો દ્વારા જનતા સુધી સરકારની યોજનાઓ પહોંચાડવામાં આવી. ડિજિટલ યુગમાં માહિતી અને સંવાદના નવા માધ્યમ તરીકે શરૂ કરાયેલો connect@botat પોડકાસ્ટ આજે સફળતાપૂર્વક લોકો સુધી જિલ્લા વહીવટી તંત્રની કામગીરી, યોજનાઓ અને વિકાસની માહિતી પહોંચાડી રહ્યો છે, જે બોટાદ માટે ગૌરવની બાબત છે. લોકશાહીની મજબૂતીમાં બોટાદની આગવી ડિજિટલ પહેલ, જેમાં લોકશાહીને મજબૂત બનાવવા ખાસ SIR કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. મતદાર સુધારણા અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અપનાવવામાં આવેલ ડિજિટલ અને નવતર પહેલ બ્રોટન રોબોટને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીએ સન્માનિત કરી આખા ગુજરાતમાં બોટાદને વિશિષ્ટ ઓળખ આપી છે. આ ગૌરવ અને હર્ષ સાથે આપને જણાવતા આનંદ થાય છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે બોટાદ જિલ્લાને ઇનોવેટિવ વોટર અવેરનેસ ઇનિશિયેટિવ શ્રેણીમાં રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે એવોર્ડ અને સન્માન પત્ર મળ્યું છે. બોટાદ કલેક્ટર શ્રી ડોક્ટર જીન્સી રોય દ્વારા અપનાવેલ આ ડિજિટલ પહેલે સાબિત કર્યું છે કે નાનો જિલ્લો પણ નવીન વિચારો દ્વારા મોટું ઉદાહરણ બની શકે છે. સમગ્ર ગુજરાતમાંથી બોટાદ એક જ એવો જિલ્લો છે કે જેને આ સન્માન પ્રાપ્ત થયું છે. આ બદલ હું આપ સૌને અભિનંદન પાઠવું છું. શિક્ષણ એટલે કે વિકસિત ગુજરાતની આધારશિલા. શિક્ષણ એ માત્ર પાઠ્ય પુસ્તક સુધી સીમિત નથી, તે માનવ મૂડીના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. શિક્ષણ જ સમાવેશક વિકાસના પાયામાં છે. વિકસિત ગુજરાતના નિર્માણમાં શિક્ષણ અગત્યનો ભાગ ભજવી રહ્યું હોય ત્યારે RT 2009 જ્ઞાન સાધના સ્કોલરશિપ, જ્ઞાન સેતુ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, વિદ્યા સમીક્ષા કેન્દ્રો, આ તમામ પહેલો દ્વારા રાજ્યમાં ગુણવત્તાયુક્ત, સમાન અને ભવિષ્યલક્ષી શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. DBT દ્વારા વિદ્યાર્થીઓને સીધી સહાય પહોંચાડીને પારદર્શકતા અને અસરકારકતા બંને સુનિશ્ચિત થઈ રહ્યા છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની 137મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સરકારે 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા, તેમજ 5 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા. શિક્ષકોને પ્રોત્સાહન રૂપે ગુજરાત સરકારે તેમને ગુજરાત ST નિગમની બસોમાં રાજ્યમાં તથા રાજ્ય બહાર આજીવન નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવાનો પણ નિર્ણય કર્યો છે. દીકરીઓ આર્થિક કારણોસર પ્રાથમિક શિક્ષણ પછી અભ્યાસ છોડે નહીં તે હેતુથી શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 100 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત થાય તે માટે શરૂ કરાયેલ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 160 કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે. બાળકોને શિક્ષણ સાથે પોષણ પણ મળે તે હેતુથી અમલમાં મુકાયેલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ રાજ્યના 40 લાખથી વધુ બાળકો મેળવી રહ્યા છે. વર્ષ 2025-26માં આ યોજના માટે રૂપિયા 615 કરોડથી વધુની બજેટ જોગવાઈ પણ કરવામાં આવી છે, જેના પરિણામે શાળાના બાળકોમાં પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે બોટાદ જિલ્લામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા પછાત અને નબળા વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે અસરકારક કામગીરી થઈ રહી છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9 માં અભ્યાસ કરતી પછાત વર્ગની
2464 વિદ્યાર્થીઓને સાયકલ સહાય આપવામાં આવી છે. પ્રી મેટ્રિક સ્કોલરશિપ યોજના હેઠળ ધોરણ 1 થી 8 ના 50,000 કરતા વધારે વિદ્યાર્થીઓને રૂપિયા 8.28 કરોડથી વધુની સહાય, જ્યારે પીએમ યશસ્વી પ્રી મેટ્રિક સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ 9 થી 10 ના 4,790 વિદ્યાર્થીઓને રૂપિયા 1.91 કરોડની સહાય આપવામાં આવી છે. બોટાદ જિલ્લામાં હાલમાં 52 સરકારી, 30 અનુદાનિત અને 70 બિન અનુદાનિત એમ કુલ 152 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ કાર્યરત છે, જેમાં 32,148 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2025-26 માં જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત 501 વિદ્યાર્થીઓને ધોરણ 9 માં પ્રવેશ મેળવ્યો છે અને તેમના અભ્યાસ માટે રૂપિયા 32,31,693 ની સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમની શાળાઓને અનુક્રમે 31,000, 21,000 અને 11,000 ના પુરસ્કાર આપવામાં આવ્યા છે. શૈક્ષણિક પરિણામોની દ્રષ્ટિએ બોટાદ જિલ્લો રાજ્યમાં આગળ રહ્યો છે. માર્ચ 2025 માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 97% સાથે દ્વિતીય, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 92% સાથે તૃતીય અને ધોરણ 10 87.71% સાથે ચોથા ક્રમે રહેલ છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જિલ્લામાં 224 સરકારી, 65 ખાનગી શાળાઓ કાર્યરત છે, જેમાં બાલ વાટિકામાં 6,286 અને ધોરણ 1 થી 8 માં 53,190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 1,702 જેટલી સરકારી શાળાના શિક્ષક પણ કાર્યરત છે. આરટી 2009 અંતર્ગત 3,383 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ઉપરાંત 580 દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ અને એસ્કોર્ટ એલાઉન્સ, સહાયક સાધનો તથા ડીબીટી મારફતે રૂપિયા 13,870 સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં 25 સ્પેશિયલ શિક્ષકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રયાસો દર્શાવે છે કે આ ફક્ત આંકડા નથી, પરંતુ બોટાદ જિલ્લામાં શિક્ષણ એ સમાજના વિકાસની મજબૂત આધારશીલ બની રહ્યું છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાસ્પદ દિશામાં આગળ વધી રહ્યું છે. આરોગ્ય, પોષણ અને સામાજિક સુરક્ષાની વાત કરીએ તો આયુષ્માન ભારત યોજના, ટીબી મુક્ત ભારત અભિયાન, સુપોષણ અભિયાન, બાળ સેવા યોજના અને વૃદ્ધ પેન્શન જેવી યોજનાઓ દ્વારા રાજ્યમાં આરોગ્ય અને સામાજિક સુરક્ષા મજબૂત બની રહી છે. સ્વસ્થ નાગરિક જ રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ છે. આ વિચાર સાથે ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અમલમાં મૂકેલું છે. વડાપ્રધાન શ્રીના 75મા જન્મદિવસ નિમિત્તે 75 સ્થળોએ યોગ કેમ્પ અને 600 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા. આ જ અવસરે શરૂ કરાયેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ લગભગ 1.40 લાખથી વધુ હેલ્થ કેમ્પ, 10,800 સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને 1.30 લાખથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા, જેમાં લાખો નાગરિકોએ નિઃશુલ્ક સેવાઓનો લાભ લીધો. માતા અને બાળ આરોગ્ય માટે છેલ્લા 4 વર્ષમાં 6 લાખથી વધુ માતાઓને રૂપિયા 350 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જ્યારે પૂર્ણ દિવસ યોજના અંતર્ગત 10 લાખથી વધુ કિશોરીઓને લાભાન્વિત કરવામાં આવેલી છે. સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત હાલમાં 172 અતિ કુપોષિત બાળકોને આંગણવાડી મારફતે પોષણ સહાય આપવામાં આવી રહી છે. બોટાદ જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત 20 થી વધુ હોસ્પિટલોમાં કેશલેસ સારવાર ઉપલબ્ધ છે. ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ વર્ષ 2024 માં 761 ટીબી દર્દીઓમાંથી 694 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, એટલે કે 91% રિકવરી રેટ સાથે, જેના બદલામાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ બોટાદ જિલ્લાને પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત નિક્ષય પોષણ યોજના હેઠળ વર્ષ
આવ્યા છે। સમાજ સુરક્ષા ક્ષેત્રે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત 28 બાળકોને ₹36.15 લાખ, પાલક માતા પિતા યોજના અંતર્ગત 315 બાળકોને દર માસે 3300ની સહાય મળી રહી છે અને વર્ષ 2024માં ₹3.34 કરોડ ડીબીટી દ્વારા ચૂકવાયેલા છે। લગ્ન સહાય યોજના અંતર્ગત 8 દીકરીઓને ₹16 લાખની સીધી સહાય આપવામાં આવી છે। આઈસીડીએસ શાખા દ્વારા 19,183 બાળકો, 7,374 સગર્ભા અને ધાત્રી માતાઓને THR પોષણ આપવામાં આવે છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પ્રથમવાર સગર્ભા મહિલાઓને પોષણ કિટ આપવામાં આવી રહી છે અને પોષણ અભિયાન હેઠળ 569 આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન આપી ડિજિટલ રીતે સક્ષમ બનાવવામાં આવ્યા છે। લાડલી દીકરી યોજના અંતર્ગત 6,676 દીકરીઓને લાભ મળ્યો છે। હવે વાત કરીએ નલ સે જલ યોજના। આ કાર્યક્રમ હેઠળ બોટાદ જિલ્લાના 191 ગામડામાં 99,640 ઘરોને નળ કનેક્શન આપવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિકાસ માટે 2.2 અંતર્ગત 2046 આવાસોને મંજૂરી, જેમાંથી 906 પૂર્ણ થયા છે, જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ 304 ગ્રામ્ય લાભાર્થીઓને ₹1,70,000 પ્રતિ આવાસ સહાય મંજૂર કરવામાં આવેલી છે। ઉપરાંત કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ વર્ષ 2024-25માં 1827 દીકરીઓને ₹12,000 પ્રતિ લાભાર્થી સહાય ચૂકવવામાં આવેલી છે। આ તમામ પ્રયાસો બોટાદ જિલ્લામાં સ્વસ્થ સમાજ, સશક્ત મહિલા અને સુરક્ષિત બાળપણના નિર્માણ તરફ દ્રઢ અને અસરકારક પગલા તરીકે સાબિત થાય છે। રમતગમતની વાત કરીએ તો વૈશ્વિક ઓળખ તરફ ગુજરાત અગ્રેસર બની રહ્યું છે। ગુજરાતે આજે રમતગમતના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા દર્શાવી રહી છે। 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સ માટે ગુજરાતની દાવેદારી રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવા શક્તિનો વૈશ્વિક સ્વીકાર છે। ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિ વિકસે તે માટે વર્ષ 2010માં ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો। આ ખેલ મહાકુંભનો વ્યાપ છેલ્લા 1.5 દાયકામાં ખૂબ વધ્યો છે। આ વર્ષે અંદાજે 70 લાખથી વધુ રમતવીરોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલો છે। ગુજરાત સરકારે રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે નવી સ્પોર્ટ્સ પોલિસી 2025 પણ જાહેર કરેલી છે, જેનાથી રાજ્યમાં રમતગમત માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વેગ મળવાનો છે। ખેલે તે ખીલે આના વિચાર સાથે શરૂ થયેલા ખેલ મહાકુંભમાં બાદમાં દિવ્યાંગ ખેલાડીઓને પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। પરિણામે રાજ્યમાં દિવ્યાંગ રમતવીરોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય ખૂબ ઝળકી રહ્યું છે। ગુજરાત સરકારે રાજ્યના 81 દિવ્યાંગ ખેલાડીઓને ₹8 કરોડથી વધુની રકમ આપી પ્રોત્સાહિત કર્યા છે। દિવ્યાંગ રમતવીરોએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ 140થી વધુ મેડલ્સ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે। આમ 2030ની કોમનવેલ્થ ગેમ્સ હોય કે 2036નું ઓલિમ્પિક્સ, ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનવા પૂરી તાકાત સાથે આગળ વધી રહ્યું છે। કૃષિ અને સહકારિતાની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી, પીએમ કિસાન યોજના, સોલાર અને ગ્રીન એનર્જી, માર્ગો, મેટ્રો અને સેમિકન્ડક્ટર પ્રોડક્ટ્સ જેવી પહેલો ગુજરાતને આત્મનિર્ભરતાની દિશામાં આગળ ધપાવી રહી છે। બોટાદ બાદ નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીના પરિણામે બાગાયત પાકોના વિસ્તાર અને ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે। કેરી, જામફળ, લીંબુ, દાડમ, સીતાફળ તથા શાકભાજી જેવા પાકોને પ્રોત્સાહન મળ્યું છે। રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ HRT 2 અંતર્ગત 884 લાભાર્થીઓને ₹223.75 લાખ અને HRT 9 અંતર્ગત 693 લાભાર્થીઓને ₹149 લાખની સહાય આપવામાં આવી છે। આધુનિક
ટેકનિક, ટિશ્યુ કલ્ચર, ગ્રીન હાઉસ નેટ તથા કોલ્ડ સ્ટોરેજ પ્રોસેસિંગ સુવિધાઓથી ખેડૂતોને વધુ આવકની તક મળી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા સરકારે ટેકાના ભાવે ખરીદી દ્વારા ખરીફ સિઝનમાં 8 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 12,000 કરોડથી વધુની ખરીદી કરી છે. ઉપરાંત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 66 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 22,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ ચાલુ વર્ષે 38,000 થી વધુ દાવાઓ સામે રૂપિયા 500 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે કૃષિ આધુનિકરણ માટે રૂપિયા 1400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા સહકારી મંડળીઓને બહુહેતુક બનાવવા મોડલ બાયલો સ્વીકારવામાં આવ્યા છે, જેના કારણે હવે મંડળીઓ 25 થી વધુ વ્યાપારી પ્રવૃત્તિઓ કરી શકશે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના અંતર્ગત પેક સ્તરે ગોડાઉન નિર્માણનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૃહ વિભાગની વાત કરીએ તો કોઈ પણ રાજ્યના વિકાસ માટે શાંતિ અને સલામતી સૌથી મહત્વપૂર્ણ શરત છે. આજે ગુજરાત સરકાર સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યોમાંનું એક રાજ્ય છે તેની પ્રતીતિ કરાવી રહી છે, જેના પાછળ ગુજરાત પોલીસની પ્રોએક્ટિવ અને સમયોચિત કામગીરી મુખ્ય કારણભૂત છે. બદલાતા સમયમાં ગુનાઓના સ્વરૂપમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને પોલીસ પણ પોતાની કાર્યપદ્ધતિમાં આધુનિક પરિવર્તન લાવી રહી છે. એક તરફ ગ્રામ્ય સ્તરે સુરક્ષા મજબૂત કરવા પોલીસ સરપંચ પરિસંવાદ જેવા આયોજનો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સોશિયલ મીડિયામાં થતા ગુનાઓને અટકાવવા માટે જીપી સ્મેશ જેવી આધુનિક પહેલ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાત પોલીસ આંતરિક સુરક્ષા ઉપરાંત દરિયાઈ સુરક્ષાને વધુ સશક્ત બનાવવા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. ગુનાઓની તપાસ અને આરોપીઓને સજા સુનિશ્ચિત કરવા માટે આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજ્યમાં ગુના સ્થળે જ વૈજ્ઞાનિક તપાસ શક્ય બને તે માટે મોબાઈલ ફોરેન્સિક વાહનોની સંખ્યા 75 સુધી વધારવામાં આવી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂતી મળી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ભારત સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા 5 પૈકીના 4 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ આપણા ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યા છે, જે રાજ્ય માટે ખૂબ ગૌરવની વાત છે. જેમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ધોલેરામાં રૂપિયા 91,000 કરોડના ખર્ચે ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવામાં આવી રહ્યું છે, જે આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું છે. પરિવહન અને લોજિસ્ટિક ક્ષેત્રે ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બેડી પોર્ટથી વિન્ડમિલ સ્ટેશન સુધીની રેલ લાઇન અને ગતિશક્તિ ટર્મિનલ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. ઉપરાંત પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ મોરબી નજીકના રફાળેશ્વર ખાતે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનું કાર્ય પૂર્ણ થયું છે. આજના સમયમાં રાજ્યની પ્રગતિ તેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નક્કી કરે છે. ગુજરાત આજે નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. મોટા શહેરોમાં તબક્કાવાર મેટ્રો રેલ સેવાઓ શરૂ થઈ રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ 2 નું લોકાર્પણ કર્યું, જેમાં 28 કિલોમીટર રૂટ પર 7 નવા સ્ટેશનો શરૂ થતા મોટેરાથી મહાત્મા મંદિર સુધીની મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બની રહી છે. ગ્રામ્ય અને શહેરી જોડાણને મજબૂત બનાવવા રાજ્યમાં રસ્તાઓના અપગ્રેડેશન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2016-17 થી 24-25 દરમિયાન રૂપિયા 36,000 કરોડના ખર્ચે 66,000 કિમીથી વધુના રસ્તાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે. ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડતા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 235 કિલોમીટરથી વધુની લંબાઈના માર્ગને 10 મીટર પહોળો બનાવવાનું કામ 2 તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં 95 કિલોમીટરનું કાર્ય
પૂર્ણ થયું છે અને બીજા તબક્કામાં 85 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. શહેરી વિકાસની વાત કરીએ તો ગુજરાત આજે શહેરી વિકાસ ક્ષેત્રે દેશને નવી દિશા આપી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી રાજ્યએ વર્ષ 2025 ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું. રાજ્ય સરકાર અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે નાગરિકોને રોજગાર અને ઉત્તમ જીવનશૈલી આપવાની દિશામાં કટિબદ્ધ છે. આ દિશામાં અમદાવાદ નજીક સાણંદ, વડોદરા પાસે સાવલી, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, જ્યાં આધુનિક રિંગ રોડ, અર્બન ફોરેસ્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. દરેક પરિવારનું પોતાનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકી છે. 7 લાખના લક્ષ્યાંક સામે ગુજરાતે 9 લાખથી વધુ આવાસોને મંજૂરી આપીને શહેરી આવાસ ક્ષેત્રે દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ 2015, ઔદ્યોગિક નીતિ 2020 અને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME 2022 હેઠળ વ્યાજ સહાય, કેપિટલ સહાય, CGT MSE સહાય મારફતે 16,000 થી વધુ અરજીઓ સામે રૂપિયા 970 કરોડથી વધુની સહાય ચૂકવી છે. આ પહેલોથી 27,430 કરોડથી વધુનું મૂડી રોકાણ થયું છે અને 1 લાખથી વધુ લોકોને રોજગારીની તક મળી છે. ઉપરાંત વર્ષ 2025-26 ની ટેક્સટાઇલ પોલિસી હેઠળ રૂપિયા 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જેમાં ડિસેમ્બર 2025 માં રૂપિયા 1,500 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ મજબૂત બનાવવાના રાજ્ય સરકારે ગુજરાત જન વિશ્વાસ અધિનિયમ 2025 માં અમલમાં મૂક્યો છે, જેના 6 વિભાગોના 11 કાયદાની કુલ 516 જોગવાઈઓને ગુનામુક્ત કરવામાં આવી છે. પર્યટન વિકાસ ક્ષેત્રે રાજ્યમાં વડનગર, ધોરડો અને નળ સરોવર સહિત અનેક સ્થળોએ માળખાકીય સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અંબાજી ખાતે રૂપિયા 60 કરોડ, મોક્ષ સાગર પોરબંદર અને ધોળાવીરા ખાતે રૂપિયા 200 કરોડના ખર્ચે પર્યટક સુવિધા વિકસાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી સમયમાં કડાણા ડેમ, ગ્રેટર ગીર, બેટ દ્વારકા અને સુવાલી બીચ ખાતે વિકાસ કાર્યો હાથ ધરાશે. આ પ્રયાસોના પરિણામે જાન્યુઆરી 2025 થી નવેમ્બર 2025 દરમિયાન 19 કરોડથી વધુના પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધેલી, જ્યારે વર્ષ 2024માં આ સંખ્યા 16 કરોડની હતી. સરકાર શ્રીએ વર્ષ 2026 ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકારે વિશેષ પહેલ કરી છે. અંબાજી કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 1600 થી 30 કરોડથી વધુ, બહુચરાજી ખાતે રૂપિયા 80 કરોડ, ડાકોર ખાતે રૂપિયા 125 કરોડ અને ગિરનાર ખાતે રૂપિયા 130 કરોડથી વધુના ખર્ચે યાત્રાધામોની સુવિધા, માળખાકીય વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા વિજ્ઞાનને લોકાભિમુખ બનાવવાના રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ સ્થિત સાયન્સ સિટી એ અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025માં સાયન્સ સિટીમાં એસ્ટ્રોનોમી અને સ્પેસ ગેલેરીના નવા આકર્ષણો ઉમેરાયા છે અને હ્યુમન બાયોલોજિકલ સાયન્સ ગેલેરીનું બાંધકામ પ્રગતિમાં છે. આ કેન્દ્રની લોકપ્રિયતા દર્શાવે છે કે વર્ષે 9 લાખથી વધુ મુલાકાતીઓએ આ સાયન્સ સિટીની મુલાકાત લીધેલી છે. ગુજરાત ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ અને રોજગાર સર્જન માટે પણ ખૂબ પ્રયત્ન દર્શાવી રહ્યું છે. સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર ની રચના કરવામાં આવી છે. STBI દ્વારા આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ સહિત વિવિધ યોજનાઓ 150 થી વધુ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને મેન્ટરિંગ અને ઇન્ક્યુબેશન સહાય આપવામાં આવી રહી છે. નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી રાજ્ય સરકારે સિંગલ સાઇન ઓન એટલે કે SSO પોર્ટલ ડેવલપ કર્યું છે, જેમાં હાલ 13 સરકારી એપ્લિકેશન ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે અને આગામી સમયમાં
વધુ સેવાઓ જોડવામાં આવશે. સંકલ્પથી સિદ્ધિ સુધીની જે આ યાત્રા છે, ત્યારે આજના આ પ્રજાસત્તાક પર્વ આપણને માત્ર ઉજવણી નહીં પરંતુ જવાબદારીનું પણ ક્યાંક યાદ અપાવે છે. ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ કે બંધારણના મૂલ્યોને આત્મસાત કરીશું, એકતા અને વિકાસના માર્ગે આગળ વધીશું, પર્યાવરણનું જતન કરીશું અને ગ્રીન એનર્જી થકી આ દેશને વિશ્વ ફલક ઉપર આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શબ્દોમાં કહું તો ડ્રીમ બિગ, વર્ક હાર્ડ એન્ડ રિમેમ્બર ધ નેશન ઇઝ વિથ યુ. આ સંકલ્પ સાથે પુનઃ આપ સૌનું અભિવાદન કરી વિરમું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રસ્તુત થઈ રહ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ અમલમાં મૂકવામાં આવેલ અને સેવાની અનોખી પહેલ સિનિયર સિટીઝનની સુરક્ષા અને સલામતી માટે દાદા દાદીના દોસ્ત અભિયાન અમલી છે. સેવા અને સુરક્ષાની કામગીરીનો ટેબ્લો અત્યારે રજૂ થઈ રહ્યો છે. કામગીરીની સાથે ભોગ બનનારના શક્ય એટલા વધુમાં વધુ નાણાં પરત લાવવા અને રાજ્યમાં સાયબર ક્રાઇમના ગુનાઓને સોલાર રૂફટોપ સ્કીમ્સ, સેફટી પોઈન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ એન્ટરપ્રાઇઝ દ્વારા સરસ મજાનો એક્સપ્લેન ઓફ સ્માર્ટ મીટર એ ટેબ્લો પસાર થઈ રહ્યો છે, જે આપને સૂચિત કરે છે કે ટેબ્લો ઉર્જા બચાવ અને સોલાર ઉર્જાના ઉપયોગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે. એનસીડી એ વિભાગ દ્વારા સરસ મજાની ટેબ્લોની થીમ અત્યારે પ્રસ્તુત થઈ રહી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 4,26,468 લાભાર્થીઓએ આ કાર્ડ એને કાઢી આપ્યું છે અને એનો લાભ એમને લીધેલો છે. બોટાદ જિલ્લામાં આત્મા બોટાદ પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી પેદાશોનું વેચાણ કેન્દ્રનો ટેબ્લો આપણી વચ્ચે પસાર થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ગુજરાતની પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે, જેમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ, પ્રેરણા, પ્રવાસ એ શિબિરોનું અને પરિસંવાદોનું આયોજન કરવામાં આવે છે. દરેક બાળકને શિક્ષણ, સુરક્ષા અને સન્માનભર્યું જીવન મળે. અહીંયા મને કહેતા આનંદ થાય, સુંદર મજાનો ભાવ છે. અભી ब्याहने की क्या जल्दी, थोड़ा लिख पढ़ जाने दो, प्रेम और ममता की मूर्ति पूरी तो गढ़ जाने दो. આવા રૂડા ભાવ સાથે તાળીઓના નાદ સાથે સુંદર મજાનો જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદનો ટેબ્લો અહીંયાથી પસાર થઈ રહ્યો છે. દીકરી લાગે બાંધનો દરિયો, દીકરી જગતી વ્યારી, રોજ નિશાળે જાશે, નક્કી થાશે તુલસી ક્યારી. આ તુલસી ક્યારીઓને સાચવી લઈએ, વંદન છે સલ્યુ છે. ત્યાર પછી છોડમાં રણછોડ, વન વિભાગ, ફોરેસ્ટિંગ, કૃષિ, કિસાન, નર્સરી, રોડ સાઈડ વાવેતર, વનકુટીર, વેટલેન્ડ, સિંહ તેમજ કાળિયાર જેવા વન્ય તેમજ પેલિકન જેવા પ્રાણીઓની જાતિ રજૂ કરવામાં આવી રહી છે. આપણે બધા આ ઉત્તમ ટેબ્લોઝનું સાવજનું દર્શન વન વિભાગ ગુજરાત રાજ્ય સુંદર મજાના હરિયાળી વચ્ચે આ વન વિભાગનો ટેબ્લોઝ સૌને પ્રેરિત કરી રહ્યો છે. જનરલ ત્યાર પછી ના ઉપક્રમે આપ નિહાળી રહ્યા છો જનરલ મેનેજર શ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત એક નિરામય દ્રશ્ય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બોટાદ. અહીંયા જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વે આપણે ગઢડાની પાવન ભૂમિ ઉપરથી આ સુંદર મજાના ટેબ્લોઝ न रखी कोडी कफन के लिए खजाने लुटा दिए वतन के लिए चरखो भारतની આઝાદીનું પ્રતીક મહાત્મા ગાંધીની ચેતનાને વંદન કરતું એક દ્રશ્ય નિરામય દ્રશ્ય ચરિતાર્થ થઈ રહ્યું છે. સગર્ભા ધાત્રી માતાઓ નોંધાયેલ છે, જેમને પૂરક પોષણ દર માસે સગર્ભા ધાત્રી માતાઓને માતૃશક્તિના પેકેટ, 6 માસથી 3 વર્ષના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને બાળ શક્તિના 10 પેકેટ તેમજ 3 થી 6 વર્ષના અતિ કુપોષિત બાળકોને 4 પેકેટનું વિતરણ. અહીંયા સુંદર મજાનું દ્રશ્ય. પાપા પગલી ભરે જો નંદ ઘર બાળક, પોષણ સબર થાય ઘર બાળક, નાના ભૂલકાઓની મુસ્કાન. મેં કીધું એમ કૃષ્ણ ગુજરાત. એકવાર તાળીઓના નાદ સાથે ગોપાલક દ્વારા સુંદર મજાનું દ્રશ્ય અને સાથે મળી અને પશુપાલન શાખા જિલ્લા કૃષિ આધારિત સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે થણની સ્વચ્છતા, સ્વચ્છ હાથ અને સ્ટીલના વાસણોનો ઉપયોગ જે જરૂરી છે એનું સુંદર દ્રશ્ય અહીંયા ચરિતાર્થ.
નિયમિત પશુ ચિકિત્સા, ઉત્તમ રીતે દૂધ દોહન પછી થણ ડીપિંગથી દૂધની ગુણવત્તા માટેના જે પ્રયાસો છે એ ઉત્તમ રીતે દ્રશ્ય અહીંયા ચરિતાર્થ થઈ રહ્યું છે.
તાળીઓ. અમને વિસરતો નહીં વિઠલા, તું તો ગોઠિયા તારા ગુમાન. એ મારો સાંભળા લેજે હમારે મારી કોક દી ઠાકર કાળિયા. મેઘમલારમ ગણિમહારમ જગધારમ નમોરગતારમ મયુરપુકારમ ગણિયાકારમ દેવતારમ નનહે સંભારમ અપારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી રાધે પ્યારી રાધે પ્યારી મેં બનહારી ગોકુળ જામો ગિરધારી ગમે ગોકુળ જામો ગિરધારી.
करोगे निर्णय सारे मन में हो रहे आजा आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो आजा आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो कोई
के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो जय हो कब से हाँ कब से जो लब पे रुकी है कह दे हाँ कह दे अब आँख झुकी है कह दे ऐसी ऐसी रोशन आँखें रोशन दो हीरे है क्या आजा आजा जिंदे शामी आने के तले आजा हरी हरी नीले आसमां के तले जय हो शंकर जय हो तो मैं दे जय हो मैं दे जय हो मैं तो दे जय हो कुछ करिए नस नस मेरी खो दे हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध पड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध पड़िए तू बेतरिए या मरिए चक दे गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा रोज भर ले 10-12 बार कर ले रहना यार पीछे कितना भी कोई खींचे बस है जिद है तो हो जिद है जी कितना यूं ही कितना यूं ही कितना यूं ही बस है कोई तो चल सिद्ध पड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध पड़िए तू बेतरिए या मरिए चक रे पतंगों में गिरती उमंगों में खेलों के मेलों में बरसाती दिनों में गन्नों के मीठे में खतर में खींचे में ढूंढो तो मिल जाओ पत्ता बोरियों में दम है तो आज निकले और खुल के आज निकले જાણે નર્મદ કહી ગયો હતો તે રંગ થકી પણ અધિક રંગની શોભ છે સત્વરે માત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય સ્વર્ણિમ ગુજરાત Oh
જ્યાં જઈએ ત્યાં ગુજરાતી તા પ્રગટ કરી લેનારા સાહસને સંઘર્ષ મારા નોખીએ નિભાર સાહસને સંઘર્ષ મારા નોખીએ નિભાર અમારું સતરંગી ગુજરાત અમારું સતરંગી ગુજરાત અમારું સતરંગી ગુજરાત સતરંગી ગુજરાત અમારું સતરંગી ગુજરાત ઝળહળતું ગુજરાત અમારું સ્વર્ણિમ છે ગુજરાત દરિયો દેશાવર દિલદારી તેજ અમારી વાણી વિશ્વ અમારું પરિવાર જ્યાં ગુજરાતી છે માતૃભાષાને વાર કરતા મહેનત જ્યાં મહેનત સતરંગી ગુજરાત સતરંગી જ્યાં જઈએ ત્યાં ભળીએ ગાંધીને સરદાર બાગના ગુલાબ થઈને ખીલીએ સેવા સમરસ સંપ ભાવના સહજ બને રળિયાત સેવા સમરસ સંપ ભાવના સહજ બને રળિયાત અમારું સતરંગી ગુજરાત અમારું સતરંગી ગુજરાત અમારું સતરંગી ગુજરાત સતરંગી ગુજરાત અમારું સતરંગી ગુજરાત ઝળહળતું ગુજરાત અમારું સ્વર્ણિમ છે ગુજરાત ગુજરાતી માણસ ગુજરાતી ભાષા છે ગુજરાતી અવસર છે સ્વર્ણિમ આજે ગુજરાતનો ડંકો વાગે આપણા ગામમાં આપણા જ ગામમાં આગળ વધવાનો ઢોલ વાગે આવો સૌ સાથે રહી કરીએ સંકલ્પ આજ રંગ બધા દુનિયામાં શોભેજી રે રંગ બધા દુનિયામાં શોભેજી રે રંગ બધા દુનિયામાં શોભેજી રે આ ડોગ સ્ક્વોડ દ્વારા ડોગ શોની ઇવેન્ટ રજૂ કરવામાં આવે છે તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે શાનદાર તાળીઓથી આ ડોગ શોને આપણે આવકારીએ પોલીસ વિભાગમાં ડોગની મર્ડર જેવા અનેક ગુનાઓ એ ઉકેલવામાં આવે છે અત્યારે આપ નિહાળી રહ્યા છો ડોગ શોમાં ડોગ હેન્ડલર ભરતભાઈ સરૈયા
પોલીસ ડોગ જેની સાથે જેની છે અને રામદેવસિંહ પરમાર સાહેબ સાથે પોલીસ ડોગ એલેક્સ, આ બંને છે એને જુદા જુદા સૂચનાઓ આપવામાં આવી રહ્યા છે અને એ સૂચના પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. હવે આપ નિહાળશો બોટાદ પોલીસ ડોગ સ્કોડ દ્વારા પોલીસ જેની અને એલેક્સ આ કાર્ય. ઓબીડિયન્સ એટલે કે ડોગ હેન્ડલર ડોગને જે હુકમ આપે છે એ અહીંયા આપ નિહાળી રહ્યા છો. સીટ એટલે બેસવું, અપ એટલે ઊભા રહેવું, રેસ્ટ એટલે આરામથી બેસવું, સ્લીપ એટલે સૂઈ જવું, રોલ એટલે ગુલાટ મારવી, સેલ્યુટ એટલે સલામ કરવું, સીટ એટલે બેસવું. આપણે તાળીઓથી અભિવાદન કરીશું. Jenny rest, stay, sharp. Jenny sleep, step, sharper. Jenny roll, down, sharper. Jenny up, stay, sharper. Jenny slot, શાનદાર તાળીઓથી આ ડોગ શો ને આપણે અભિવાદન કરીએ. up, stay. Jenny sit, stay, sharper. Jenny back, stay, sharp. Jenny drop, stay, sharper. Jenny speak, good. Jenny head, sit, good. Jump ઉપર લઈ લો. આ તકે ઓબીડિયન્સની કામગીરી ખૂબ સરસ મજાની પ્રસ્તુત થઈ રહી છે. વિદ્યાર્થીઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આપ નિહાળશો ડોગ જમ્પ, જેમાં પ્રથમ પોલીસ ડોગ જેની એ જમ્પ કરે છે. ત્યારબાદ જોરદાર તાળીઓથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ એ દેખાઈ રહ્યો છે. એલેક્સ જમ્પ કરી રહ્યો છે. ખૂબ સરસ કામગીરી. ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે અને એ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વસ્તુ અને વ્યક્તિ ત્યાંથી ભાગી જાય છે એ વિદ્યાર્થીઓને જોવાની ખૂબ મજા આવશે. અત્યારે આ કારમાંથી એ વ્યક્તિ ભાગી જાય છે. પોલીસ પાસે એ કાર આવી ગઈ છે અને જેની અને એલેક્સ હવે એ વ્યક્તિ સ્નીફર ડોગ એલેક્સ એ ચેકિંગ કરી રહ્યો છે. તમે જોશો તો ગાડીની અંદરથી કોઈ વિસ્ફોટક પદાર્થ એ શોધી કાઢે છે અને હવે એ વ્યક્તિ ક્યાં છે એને શોધવા માટે એલેક્સ અને જેની જશે. અત્યારે આપણને વસ્તુ પ્રાપ્ત થઈ રહી છે. શાનદાર તાળીઓથી આપણે અભિવાદન કરીએ. ત્યાંથી આરોપીનું એક આપણને ચપ્પુ પ્રાપ્ત થાય છે. હવે એ ચપ્પુને સૂંઘાડશે અને એની મદદથી જેની અને એલેક્સ એ આરોપીને ગોતવા માટે અહીંયા સ્ટેજ સુધી આવશે. તમને વિદ્યાર્થીઓની ચપળ નજર અત્યારે અહીંયા છે. ચલો આ બાજુ હટી એલેક્સ આવે છે. હવે એ વ્યક્તિને ગોતી રહ્યો છે. હટી જાઓ ભાઈ બધા પાછળ. વિદ્યાર્થીઓમાં ખૂબ મજા આવે. જોરદાર તાળીઓની ગુંજ સાથે એ આરોપીને પકડી લે છે એલેક્સ. પોલીસ ડોગ જે ચપ્પુની ઉપરથી સ્મેલ છે એ સ્મેલ આધારિત એ આરોપીને પકડી લે છે અને એ આરોપી હવે શું કરે છે એ જોવાનું તમને મજા આવશે. અને એ એલેક્સ એને ફરીવાર પકડીને દબોચી લે છે. શાનદાર તાળીઓથી જેની અને એલેક્સના કાર્યને ભરતભાઈ સરિયા અને રામદેવસિંહ પરમાર સાહેબ એમને પણ તાળીઓથી અભિવાદન કરીશું.
આજરોજ બોટાદના ગઢડા સ્વામિનારાયણ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડોગ શો સહિતના પ્રકલ્પો સાથે આજરોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. સાથે સાથે લાભાર્થીઓને લાભ. આ ઉપરાંત આ દિવસે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ એ સભાના સૌ અમરવીરોને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના જે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે, જેમાં ગુજરાત અગ્રેસર રહી અને ખાસ કરીને મારો પ્રભારી જિલ્લો એટલે કે બોટાદ જિલ્લો પણ પોતાનું યોગદાન આપે. ટેક્સટાઇલ ક્ષેત્રે બોટાદ ખૂબ જ્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં પણ આ પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત અગ્રશીલ છે. શિક્ષણ વિભાગની વાત હોય કે આરોગ્ય વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય કે ઉદ્યોગ સાહસિકતાની વાત હોય, આ તમામ પ્રકલ્પોની સાથે સમાનતા, સમતક, યુવાઓને તક, માતૃશક્તિ તેમજ બાળકો માટે કુપોષણ મુક્ત ભારત અને ગુજરાત અભિયાન હોય કે પછી ખેડૂત મિત્રોની વાત હોય, આ તમામ આયામોમાં ગુજરાત પોતાનું યોગદાન સતત નિરંતર રીતે આપી રહ્યું છે, જેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ આજના દિવસે માં ભારતીના ચરણોમાં અભ્યર્થના વ્યક્ત કરું છું. આજ ગઢડા સ્વામિનારાયણ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવાની જે તક મળી એના માટે પણ હું ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરી પુનઃ આપ સર્વે નગરજનોને આ 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.